નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. શ્રી ગજાનન સેવા સમિતિ દ્વારા તાજેતરમાં ભિલોડા તાલુકાના ગડદર અને ખારી ગામના 62 લાભાર્થીને 6 વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ પ્રસંગે દાનાભાઈ ઠાકોર, મહર્ષિ સુથાર, ભીમજીભાઈ, મિલિંદભાઈ ગુપ્તે સાથે હતા. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી ગાંધીનગર અને ગુજકોસ્ટ પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આજરોજ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનો પ્રારંભ મહાત્મા ગાંધી મંદિરથી થયું અને અંત ટાઉન હોલ સેક્ટર 17 ગાંધીનગર ખાતે થયો. આ સાયકલ રેલીનો મુખ્ય હેતુ પર્યાવરણીય જાગૃતિ વધારવો અને પર્યાવરણને અનુકૂળ પરિવહન તરીકે સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવો રહ્યો. આ પ્રસંગે જીપીસીબી ગાંધીનગરના આરઓ શ્રી સંજય માલસત્તાર તથા અન્ય અધિકારીઓ, પૂર્વ પીઆરઓ શ્રી નરેશ ઠાકર તેમજ ટીસીએસમાંથી ચોકસી સાહેબ, જાગૃતિબેન પટેલ અને જેકે લક્ષ્મી સિમેન્ટમાંથી મહેન્દ્રભાઈ પંચાલ તેમજ સાથી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કમિશનર ઓફ હેલ્થ વિભાગમાંથી ડોક્ટર મુકેશકુમાર પી જાદવ પણ હાજર રહ્યા હતા. વિશેષ રૂપે અલ્ટ્રા સાયકલિસ્ટ પિંકી જહા, ગાંધીનગરના સાયકલિસ્ટ સંજય થોરાત, પૂર્વ અધ્યક્ષ ગાંધીનગર સાહિત્ય સભા તથા અધ્યક્ષ પારસમણી ફાઉન્ડેશન એ ભાગ લીધો હતો. બંને સાયકલિસ્ટોએ હેલ્મેટ પહેરી સુરક્ષા સંદેશ પણ આપ્યો તથા અન્ય સાયકલ સવારોને ઉત્તમ રીતે પ્રોત્સાહિત કર્યા. તેઓ G3 સાયકલ ક્લબના સભ્ય છે. રેલીમાં સાયન્સ કોલેજના પ્રોફેસર તથા પર્યાવરણ પ્રેમી પ્રજ્ઞાબેન ગજ્જર અને સેન્ટ ઝેવિયર સ્કૂલના શિક્ષક તથા તાજેતરમાં પર્યાવરણ સુરક્ષા માટે એવોર્ડ પ્રાપ્ત શૈલાબેન જોશી પણ ઉપસ્થિત રહ્યા. રેલીમાં જોડાયેલ તમામ સભ્યોએ પર્યાવરણીય જાળવણી માટેની પ્રતિજ્ઞા લીધી અને પોતાનું દાયિત્વ નિભાવવાની શપથ લીધી. ઉપરાંત પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલીના ઉપયોગને પ્રોત્સાહન આપવા જેકે લક્ષ્મી સિમેન્ટ તરફથી પ્રતિષ્ઠિત અપીલ કરવામાં આવી હતી. તેમજ દરેક ઉપસ્થિતને કાપડની થેલી ભેટ રૂપે આપવામાં આવી હતી. ટીસીએસ દ્વારા ઓર્ગેનિક ખાતર દરેક સહભાગીને આપવામાં આવ્યું હતું. નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી દરેક સહભાગીનું તેમની પર્યાવરણ જાગૃતિને ધ્યાને લઈ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આવા કાર્યક્રમો લોકોને પ્રકૃતિ પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે અને સ્થાયી જીવનશૈલી તરફ દોરી જાય છે. BAPS ચેરિટીઝ વોક રન 2025 યુએસમાં 100મી વધુ શહેરોમાં 45,000મી વધુ નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા. ગત સપ્તાહે સામુદાયિક એકતા અને સેવાભાવનાને ઉજાગર કરતી પ્રેરણાદાયી પહેલરૂપ એવી વાર્ષિક BAPS ચેરિટીઝ વોક રન 2025 હેઠળ અમેરિકામાં 100મી વધુ શહેરોમાં 45,000મી વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. આ અનોખી પહેલમાં સંમિલિત થવા અમેરિકામાં વિવિધ શહેરોમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. આ આયોજન જે તે શહેરના નાગરિકો માટે સ્થાનિક સ્તરે સ્પર્શતા સામાજિક મુદ્દાઓ માટે જાગૃતિ લાવવાની એક અનોખી તક સમાન હતું. આ વોક રન દ્વારા 50મી વધુ સ્થાનિક સંસ્થાઓને સહાયતા આપવામાં આવી હતી. જેમાં ફાયર અને પોલીસ વિભાગો, નિવૃત્ત સૈનિકો, વૃદ્ધોના સેવા કેન્દ્રો, મહિલાઓ અને નિરાશ્રિતો માટે કાર્યરત સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માનસિક આરોગ્ય, કેન્સર સંભાળ અને કુટુંબ કલ્યાણ જેવા ક્ષેત્રે કાર્યરત 20મી વધુ આરોગ્ય કેન્દ્રિત સંસ્થાઓ પણ આ આયોજનથી લાભાન્વિત થઈ હતી. અનેક શાળાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પ્રત્યે પણ વોક રન દ્વારા જાગૃતિ અને સમર્થન પ્રાપ્ત થયું, જે આ પહેલના વ્યાપક પ્રભાવને દર્શાવે છે. વિભિન્ન શહેરોમાં રહેલા સ્વયંસેવકો અને પરિવારોના નમ્ર અને સંકલ્પબદ્ધ સેવાભાવે સમગ્ર કાર્યક્રમને જીવંત બનાવી દીધો હતો. રોબિન્સવિલે, ન્યૂ જર્સીમાં 16 વર્ષીય આરવ દુબલ હોય કે પછી લોસ એન્જલસમાં લાકડીના સહારે ભાગ લેનાર વૃદ્ધો હોય, આબાલ વૃદ્ધ સૌ કોઈ આ આયોજનમાં હોંશભેર જોડાયા હતા. આ વર્ષે વોક રનની થીમ હતી સ્પિરિટ ઓફ સર્વિસ, એટલે કે સેવાની ભાવના, જે દેશભરમાં યોજાયેલ આ વોક રનમાં પ્રતિબિંબિત થયેલી જોઈ શકાતી હતી. આ આયોજન દ્વારા વિવિધ શહેરોમાં અનેકવિધ સામાજિક સંસ્થાઓને સહાય પ્રાપ્ત થઈ, જેમ કે હ્યુસ્ટનમાં વોક દ્વારા નામી ગ્રેટર હ્યુસ્ટન સંસ્થાને સહાય મળી, જે કોરોના બાદ માનસિક આરોગ્ય લક્ષી સંભાળની વધતી જરૂરિયાતના ક્ષેત્રમાં સેવા પૂરી પાડે છે. સાન હોજેમાં સ્થાનિક શાળાઓ માટે જરૂરી ફંડ એકત્ર કરવા હજારો લોકો જોડાયા. ઓર્લાન્ડોમાં કેન્સરગ્રસ્ત બાળકો માટે ફંડ રેઝ થયું, જ્યારે ડલાસમાં સેવાનિવૃત્ત સૈનિકોને સહાય સંભાળ જાગૃતિ માટે સૌ એકત્ર થયા. ડેટ્રોઇટમાં સ્થાનિક સેવા સંસ્થાઓ માટે અને આલ્બેનીમાં ફાયર વિભાગને સહાય મળી. ફિલાડેલ્ફિયામાં વંચિત વિસ્તારો અને કોમ્યુનિટી સેન્ટર્સ માટે સહાય કરવામાં આવી.
તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.